કેટલાક લોકો જમીનમાં પાક ઉગાડે છે તો કેટલાક લોકો એ જ જમીનમાં નવી શક્યતાઓ શોધે છે. ગોધરાના નિવૃત્ત આચાર્ય ગીતાબેન બારોટે એવોકાડોનો એવો જ એક સફળ પ્રયોગ છારિયા ગામમાં પોતાના ખેતરમાં કર્યો છે. ખેતી તેમનું પરંપરાગત ક્ષેત્ર નહોતું, છતાંય કંઈક નવું કરવાની જિજ્ઞાસાએ તેમને આગળ વધાર્યા. પતિના અવસાન પછી જવાબદારીઓ વધી છતાંય તેમણે આ પ્રયોગને અટકવા દીધો નહીં અને સતત કાળજીથી આજે તેમને એવોકાડો ફળ મેળવવામાં અકલ્પનીય સફળતા મળી છે. એક દિવસ અને આંબા કરતા હતા, કારણ કે આંબા તો પંચમહાલમાં દરેક જગ્યાએ થાય છે. એક દિવસ મારા જમાઈ ત્યાં આવ્યા તો મને એમણે એક સજેશન આપ્યું કે તમે અહીંયા એવોકાડો કરો. ત્યારે મને પોતાને એવું થયું, મેં એમને કહ્યું કે ના ના, અહીંયા તો થાય જ નહીં, આ તો મેક્સિકોનું ફ્રૂટ છે અને આપણા માટે ગુજરાતમાં બહુ ઓછી જગ્યા ઉપર મેં સાંભળ્યું છે કે થાય છે. પંચમહાલની જમીન થોડી પથ્થરવાળી અને કકરી છે, એટલે મને એવું લાગ્યું કે કદાચ નહીં થાય. છતાં પછી મારા જમાઈનું માન રાખવા મેં એક ઓનલાઈન મંગાવ્યું. 7 વર્ષની રાહ જોઈ, 7 વર્ષ સુધી એની પર કોઈ ફળ ના આવ્યું અને ઝાડ મોટા ને મોટા થતા જાય. હવે આફ્રિકાનું ફ્રૂટ છે એટલે મને એવું પણ લાગ્યું કે કદાચ અહીંયા આગળ આપણને એનો લાભ નહીં મળે. વિચાર પણ કર્યો કે આને કાપી નાખું, આટલી બધી જગ્યા રોકેલી છે અને આંબા નાખી દઉં. પણ આ વર્ષે જાણે ચમત્કાર થયો એમ પહેલું જે એવોકાડો નાખ્યું હતું એની પર લગભગ 100 થી 150 એવોકાડો લાગ્યા ઝુમખામાં. પહેલી વખત મેં જોયા એવોકાડો અને ધીમે ધીમે બધું સર્ચ કરીને વિચાર્યું કે એને ક્યારે કાપવાના, કેટલા મોટા થાય. એવોકાડોની સફળતા પછી ગીતાબેન ત્યાં અટક્યા નહીં. તેમણે ચેરી જેવા અન્ય વિદેશી ફળોના છોડ સાથે પણ પ્રયોગો કર્યા. આજે તેમનું ખેતર નવી શક્યતાઓ અજમાવવાનું એક સુંદર ઉદાહરણ બની રહ્યું છે. અત્યારે મેં આટલા 15-20 નાખ્યા છે તો કદાચ બરાબર હવે 1-2 વર્ષમાં તો બધાને લાગવા માંડશે અને એનું વેચાણ જો સારું થશે તો હું એક એકરમાં એવોકાડો કરીશ એમ. એટલે હિંમત કરીને 5 કરીને મેં 20 કર્યા છે અત્યારે. અને મને ખરેખર બહુ આનંદ છે કે જે ફ્રૂટ મેક્સિકોનું છે એ આપણા પંચમહાલની અંદર એ આપણને ફળ આપતું થઈ ગયું છે. એવોકાડોનો આ સફળ પ્રયોગ માત્ર નવી ખેતીની શક્યતા પૂરતો સીમિત નથી, પરંતુ આરોગ્યની દ્રષ્ટિએ પણ આ ફળનું ખાસ મહત્વ છે. સારા ફેટ અને પોષક તત્વોથી ભરપૂર એવોકાડો આજે હેલ્થ ફૂડ તરીકે પણ લોકપ્રિય બની રહ્યું છે. જે ડાયાબિટીસના દર્દીઓ છે, જેને હાઇપરટેન્શન છે, જેને હાર્ટના પ્રોબ્લેમ્સ છે, એવા લોકોએ ખાસ આ ફ્રૂટ્સ ખાવું જોઈએ, કારણ કે સુગર ના હોવાથી એ ડાયાબિટીસ કંટ્રોલ કરે છે. બીજું એમાંથી પોટેશિયમ મળે છે, એ પોટેશિયમ આપણા બીપીને કંટ્રોલ કરે છે, એટલે કે હાર્ટબીટ પણ વધતા નથી. બીજું ખાસ કે જે વુમનને પ્રેગ્નન્સી રહી છે એ પ્રેગ્નન્ટ વુમને આ એવોકાડો ફ્રૂટ્સ ખાસ ખાવું જોઈએ, કારણ કે એમાં એક પ્રકારનું જે તત્વો હોય છે કે જે પ્રેગ્નન્સી દરમિયાન જરૂરી છે એ સૌથી વધારે પ્રમાણમાં આમાં મળે છે. આમાં શુદ્ધ ફેટ મળે છે કે જે શરીરને કોઈ પ્રકારનું નુકસાન કરતું નથી. એટલે અને આ ફ્રૂટ્સ ખાવાથી આર્થરાઇટિસ, કે જેને આપણી સાદી ભાષામાં વા કહેવામાં આવે છે, એ વાના દર્દીઓ માટે પણ આ ફ્રૂટ્સ ઉપયોગી છે, કારણ કે એની અંદર શુદ્ધ ફેટ છે, પ્રોટીન નથી, સુગર નથી અને એ વાને પણ દૂર કરે છે. આમ આ ફ્રૂટ્સ ઘણા બધા પ્રકારના રોગોની અંદર સહાયરૂપ થાય છે. હાર્ટના ડિસીઝમાં પણ સહાયરૂપ છે. સાથે સાથે આનો મુખ્ય ઉપયોગ કોસ્મેટિકમાં ખાસ થાય છે કે સ્કિનમાં જો એ એવોકાડો ઓઇલનો ઉપયોગ કરવામાં આવે તો એ ઓલિવ ઓઇલ જેવું છે. એ ઓલિવ ઓઇલનો જે ઉપયોગ છે એના કરતાં પણ સારો ઉપયોગ આ એવોકાડો ઓઇલનો થઈ શકે છે.